ઓમ નમો નારાયણ, જય સિયારામ। મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી, મૂળ ગામ રૂપાવટી, હાલ સુરતથી। આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બોટાદ ખાતે ત્રિપાગ સાધુ સમાજ એટલે કે રામાનંદી સાધુ સમાજ, વૈષ્ણવ સાધુ સમાજ અને ગોસ્વામી પરિવારનો એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત ત્રિપાગ સાધુ સમાજ દ્વારા હાલ સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર ચિંતન શિબિર કરવામાં આવી રહી છે। સાધુ સમાજના હક અને અધિકાર માટે, એમના પડતર પ્રશ્નો માટે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે ચિંતન શિબિરનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે। સૌપ્રથમ આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું, ત્યાર પછી અમરેલીમાં આયોજન કરવામાં આવ્યું અને ત્યાર પછી રાજકોટમાં આયોજન કર્યા બાદ આજે બોટાદ ખાતે રામાનંદ આશ્રમ બોટાદ ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યાની અંદર રામાનંદી સાધુ સમાજ, વૈષ્ણવ સાધુ સમાજ અને ગોસ્વામી પરિવારના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, પ્રમુખ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા। આ ચિંતન શિબિરની અંદર સમાજમાં જે પડતર પ્રશ્નો છે, સરકાર સામે જે આપણા પડતર પ્રશ્નોને લઈને જે રજૂઆતો છે, એમાં ખાસ કરીને જે એનટીડીએનટીના પ્રશ્ન છે, જમીનના દિવેલિયાના વક ખેડૂત ખાતેદારના જે પ્રશ્નો છે, આ પ્રશ્નોને લઈ સરકાર સમક્ષ કઈ રીતેની રજૂઆતો કરીએ, સમાજનું એક પ્રતિનિધિ મંડળ સીએમ સાહેબ સાથે કઈ રીતે રજૂઆત કરી શકે, તેના મુદ્દે આજે ચિંતન શિબિર કરવામાં આવી અને સૌનો સાથ અને સહકાર સાથે આજે ચિંતન શિબિર સુખદ રહી। બહોળી સંખ્યાની અંદર સાધુ સમાજ જ્યારે ઉપસ્થિત રહ્યો અને વિશેષ આવનારા સમયની અંદર તમામ જિલ્લાઓની અંદર પણ આ રીતેની ચિંતન શિબિરો થવાની છે। વિશેષ મીડિયા મિત્રનો ખૂબ ખૂબ આભાર પરમારજીનો માનું છું કે તેમણે આ સુંદર મજાની ચિંતન શિબિર આપના માધ્યમથી હજારો લોકો સુધી પહોંચાડી। ખૂબ ખૂબ આભાર, જય સિયારામ।